આમ મારું નામ દીપકભાઈ કમાભાઈ ચૌહાણ, ગામ ડુમિયાણી અને ડુમિયાણી ગામના રહેવાસી છું। આજે વહેલી સવારે તહેવાર નિમિત્તે વહેલા સવારે અમે ઉઠીને બજારમાં આવેલા ત્યારે અમને જાણવા મળેલું કે ગામની અલગ અલગ શેરી અને અલગ અલગ વિસ્તારની અંદર અમુક ઘરના પાણીના નિકાસના પાઇપલાઇનો, કોઈના પાણીના નળો, કોઈની બહાર પડેલા પાણીની ટાંકીઓ, પછી એક બે મોટરસાઇકલોમાં કોઈ પણ આવારા તત્વોએ અને અસામાજિક તત્વોએ નુકસાન કરેલ છે। તથા ડુમિયાણી ગ્રામ પંચાયત દ્વારા ફિટિંગ કરેલા જે સીસીટીવી કેમેરા છે મહોલ્લા વાઇઝ, તે હાલ તો બંધ હાલતમાં હતા, છતાં પણ જે સીસીટીવી કેમેરાઓમાં લાકડીઓ મારી અને નીચે પાડી દીધેલા છે। એટલે આ જે કોઈ પણ બિન અસામાજિક તત્વોએ આવું જે ગામને નુકસાની તરફ લઈ જવાનું જે કૃત્ય કરેલું છે, એ લોકોને વહેલી તકે જેમને પકડી અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી સમગ્ર ડુમિયાણી ગામ લોકોની માંગ છે। મારું નામ મનોજભાઈ સૌજીભાઈ સોલાત્રા, હું ડુમિયાણી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ બજાવું છું। અને આજે 14 તારીખની વહેલી સવારે રાતના ગામમાં ઘણી તોડફોડ કરેલી છે। સીસી કેમેરા, બાકડા, પાણીની પાઇપલાઇન અને એવું અસામાજિક તત્વોએ તોડફોડ કરેલી છે। સીસી કેમેરા પંચાયતના હતા તે પણ તોડી નાખેલા છે। આગળ ડુમિયાણી ગ્રામ બેંક ઓફ બરોડાની સીસી કેમેરા છે, પણ આજે રજા હોવાથી એમાં કાંઈ જાણવા મળેલ નથી। તો કાલે સીસી કેમેરાની ફૂટેજ જોઈ અને આગળ સખતમાં સખત તોડફોડ કરવામાં આવી છે, કયા પ્રકાર? ડુમિયાણી ગામમાં પાણીની પાઇપલાઇનો, પછી બાકડા, મોટરસાઇકલમાં તોડફોડ કરેલી છે। કેમેરા, સીસી કેમેરા પંચાયતના કેમેરા તોડેલા છે। અમારી માંગ છે કે આની તપાસ, સંપૂર્ણ તપાસ કરી અને કડકમાં કડક પગલાં ભરે એવી ગ્રામજનોની માંગ છે।